સુરત શહેરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત મુદ્દે જિલ્લા તંત્ર સક્રિય બન્યું છે। ડોક્ટર સૌરવ પારઘીની અધ્યક્ષતામાં આજે હાઈ લેવલ બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ સંબંધિત વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા। તેમણે નાગરિકોને અપીલ કરી છે કે જરૂરિયાત કરતાં વધુ ગેસ સિલિન્ડર સ્ટોક ન કરે, કારણ કે આવી પ્રવૃત્તિઓથી કૃત્રિમ અછત ઊભી થઈ શકે છે। હાલ મુખ્ય સમસ્યા ઉદ્યોગોને મળતા કમર્શિયલ ગેસ સિલિન્ડરમાં છે। રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ જ ગેસ સપ્લાય આપવામાં આવી રહ્યો છે અને ઓઇલ કંપનીઓ દ્વારા સ્ટોકનું સંપૂર્ણ મેનેજમેન્ટ કરવામાં આવે છે। ગેસ કંપનીઓ, એલપીજી એજન્સીઓ અને સંબંધિત વિભાગો વચ્ચે સંકલન વધારવામાં આવ્યું છે। તંત્ર દ્વારા 1800-232-0222 હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે, જેથી લોકો પોતાની ફરિયાદ અથવા સમસ્યા નોંધાવી શકે। હાલ સુધીમાં ગેસ કનેક્શન માટે લગભગ 200 અરજીઓ મળી છે, જેને આગામી 7 દિવસમાં નિરાકરણ કરવાનો નિશ્ચય વ્યક્ત કરવામાં આવ્યો છે। કાળાબજારી રોકવા માટે સપ્લાય વિભાગની ટીમ સક્રિય છે અને પોલીસ સાથે મળીને ગોડાઉનોમાં ચકાસણી કરવામાં આવી રહી છે। જિલ્લા કલેક્ટરે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ચાલુ સપ્તાહમાં ગેસની સમસ્યામાં નોંધપાત્ર સુધારો આવશે। એમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી ઘણી બધી જે સૂચનાઓ અને એક એ હતી, આ બાબતમાં આપણે એક ડિસ્ટ્રિક્ટ ટાસ્ક ફોર્સની પણ રચના કરી છે, જેમાં જે કન્સર્ન્ડ જેટલા પણ ડિપાર્ટમેન્ટ્સ છે અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી અમુક જે પ્રાયોરિટીઝ અને એસેન્શિયલ સર્વિસીસ જે નક્કી કરવામાં આવી છે એમને રેશનલાઇઝેશન માટે એક કમિટીની પણ નક્કી કરી છે। સાથે સાથે જ આપણું એક ફોકસ છે કે અત્યારે જેટલી પણ પાઇપ્ડ નેચરલ ગેસ એમાં કન્વર્ટ થઈ શકે, જેના કારણે જે સિલિન્ડર્સ અને એના ઉપર જે એલપીજી છે એના ઉપરથી જે ભારણ છે એ ઓછું થાય, એના માટે અમે જેટલી પણ ગુજરાત ગેસ પાસે અરજીઓ પેન્ડિંગ હતી અને કોઈ એનઓસીના કારણે કે કોઈ ડિપાર્ટમેન્ટની મંજૂરી બાબતની વાત હતી, એટલે અમે એસએમસી, આરએનબી, એનએચએઆઈ અને એટલે બધા જેટલી પણ અમલીકરણ એજન્સીસ છે જે લોકોના પરમિશનની જરૂર પડે છે, આ લોકો સાથે બેઠક કરીને એટલે વિધિન અ વીક આ બધે એનો નિકાલ કરવા માટે અને જેટલાક પેન્ડિંગ એપ્લિકેશન્સ છે એનો નિકાલ કરીને પાઇપ નેચરલ ગેસમાં કેવી રીતે આપણે એલપીજી કન્વર્ટ કરી શકીએ છીએ એ બાબતનું એક આખી મિટિંગનું આયોજન કર્યું હતું। આ સાથે જ હું આપના માધ્યમથી બધા જે ગ્રાહકો છે એમને પણ જણાવવા માગું છું કે ડોમેસ્ટિક એલપીજી અને જે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ છે, હોસ્પિટલ્સ અને બીજી એસેન્શિયલ સર્વિસીસ માટે જે જરૂરી એલપીજીના જે સપ્લાય છે એ એમાં કોઈ ઇશ્યુ નથી। એટલે લોકોને અપીલ પણ છે કે ખોટી ઉતાવળ કરીને કે આપણે જે હોય ને જેટલી આપણી જરૂરિયાત છે, જરૂરિયાત કરતાં વધારે આપણે જો કે કરીએ તો એક પેનિક સિચ્યુએશન ઊભી થાય છે, એટલે પેનિક કરવાની કોઈ જરૂર નથી। એટલે આપણે જે નોર્મલી રીતે ડોમેસ્ટિકમાં અને બધામાં જે સપ્લાય કરીએ છીએ એટલે એ સપ્લાય અવિરત છે, એટલે એમાં કોઈ ઇશ્યુ નથી। સર, કામદારો પલાયન કરી રહ્યા છે ગેસના કારણે। અમુક ઇન્ડસ્ટ્રીયલ ડિપાર્ટમેન્ટ તરફથી ઇન્ડસ્ટ્રીઝ તરફથી અમારી રજૂઆત હતી કે પણ આ લોકોના મોસ્ટલી જે કમર્શિયલ સિલિન્ડર્સ હોય છે એટલે એમને થોડી અત્યારે તકલીફ પડી રહી છે, બટ અમે અમારી એક ડિસ્ટ્રિક્ટ ટીમ સાથે જે ક્રાઇટેરિયામાં આવે અને જેટલું રેશનિંગ કોટા છે એમાં જ મેક્સિમમ લોકોનો સમાવેશ કરવાનો અમે ટ્રાય કરીએ। સર, ખાસ કરીને જે કામદારો છે રાંધણ ગેસનો ગેસ નથી કે જમવાનું બનાવવું કઈ રીતે, એને લઈને પલાયન થઈ રહ્યા છે। એટલે અમે જે રિક્વાયરમેન્ટ્સ છે એ અને એની સાથે જે ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ગાઈડલાઇન્સમાં જે ક્રાઇટેરિયા અને કોટા નક્કી કરેલા છે એ મુજબ એમને મેક્સિમમ લોકોને અમે સમાવવાનું ટ્રાય કરીએ। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।